રામાપીરના પિતા રાજા અજમલ પોકરણના રાજવી હતા અને તેમની માતા મીનદેવી એક ધર્મપ્રાયણ સ્ત્રી હતા. ની સંતાન હોવાનું દુઃખ રાજાને સતાવતું હતું. એક દિવસ શિવજીની કૃપાથી તેમને સ્વપ્નમાં આદેશ મળ્યો કે દ્વારકાધીશની પૂજા કરો. અજમલે દ્વારકા જઈને શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી અને ભગવાને વચન આપ્યું કે તેઓ તેમના પુત્ર તરીકે જન્મ લેશે. આ રીતે રામદેવજીનું અવતરણ થયું અને તેમના જન્મ સમયે ખંડમાં કંકુના પગલાં પડ્યા, જે દૈવી શક્તિનું પ્રતીક હતું. રામાપીરની બાળપણની એક રોચક કથા છે. એક વખત રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો, પરંતુ તે રમકડા બનાવનારે સસ્તા કપડાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી. જ્યારે બાળ રામદેવ આ ઘોડા પર બેઠા ત્યારે ચમત્કાર થયો. લાકડાનો ઘોડો હવામાં ઉડવા લાગ્યો અને તેનું સસ્તું કપડું ગાયબ થઈ ગયું. આ ઘટનાએ રામદેવજીની દૈવી શક્તિનો પરચો આપ્યો અને લોકો તેમના ભક્ત બનવા લાગ્યા. જેમ જેમ રામાપીર મોટા થયા તેમ તેમ તેમના ચમત્કારોની ગાથાઓ ફેલાવા લાગી. એક વખત મક્કાના કેટલાક સંતોએ તેમની શક્તિની કસોટી લેવા માટે તેમની પાસે એક અશક્ય માંગ રાખી. તેઓએ કહ્યું, અમે ફક્ત મક્કામાંથી આવેલા વાસણોમાં જ ભોજન કરીશું. રામાપીરે હસીને નજર ફેરવી અને ચમત્કારે મક્કાથી વાસણો હવામાં ઉડતા આવ્યા અને સંતોની સામે ઊભા રહ્યા. આ ઘટનાથી સંતો પણ તેમના ભક્ત બની ગયા અને રામદેવજી રામ શાહપીર તરીકે જાણીતા થયા. રામાપીરની ભક્તિ ગુજરાત અને રાજસ્થાનમાં આજે પણ ખૂબ પ્રચલિત છે. ભાદ્રવા સુદ એકમથી નોમ સુધી નવરાત્રિના નોરતા દરમિયાન ભક્તો ભજનો ગાય છે, ઉપવાસ રાખે છે અને લીલા નેજા તેમજ લીલા ઘોડા ચઢાવે છે. રામદેવરા મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને તેમની ચમત્કારિક શક્તિઓની કથાઓ આજે પણ લોકોના હૃદયમાં શ્રદ્ધા જગાડે છે.